નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓ પૂછી રહ્યા છે કે કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે. તો મિત્રો એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જો તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું જે બેલનું આઇકોન છે એને અવશ્ય પ્રેસ કરો. તે ઉપરાંત વોટ્સઅપ ગ્રુપની લિંક તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. અથવા તો ત્યાં કને તમને એક મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર ઉપર તમે મેસેજ કરો છો તો પણ તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. બરાબર છે. તો જીએસઆરટીસી કંડક્ટરની ભરતી 2023 જે તમારી એના ફોર્મ ભરાઈ ગયા છે અને એની હવે મેરિટની વાટ જોઈને વિદ્યાર્થીઓ બેઠા છે. અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એવા ન્યૂઝ પણ ફરી રહ્યા છે કે ફલાણું મેરિટ આ તારીખે આવી જશે, પહેલી તારીખે આવી જશે. બરાબર. પણ કંડક્ટરના મેરિટ વિશે મિત્રો તમને એટલી જ સલાહ આપવા માંગીશ કે મિત્રો કંડક્ટરના મેરિટની રાહ ન જુઓ. કારણ કે કંડક્ટરનું મેરિટ છે એ અંદાજિત એવા સમાચાર છે કે જાન્યુઆરીના પહેલા અથવા જાન્યુઆરીના બીજા વીકમાં આવવાના ન્યૂઝ છે. જાન્યુઆરીના સેકન્ડ વીકની અંદર આનું જે મેરિટ છે એ આવવાની સંભાવના છે. બરાબર. હવે જો ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ પટાવાળાની પરીક્ષા હતી ને એ સમયે આવો જ પ્રશ્ન કરતા હતા કે સાહેબ પટાવાળાની ભરતી ક્યારે આવશે. તો ભરતી આવી ગઈ. બરાબર છે. ભરતી આવી ગયા પછી પૂછતા હતા કે સાહેબ એનું જે મેરિટ છે એ ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે. બરાબર. તો પરીક્ષા પણ આવી ગઈ. બરાબર. પરીક્ષા આપ્યા પછી શું કહેતા હતા તો કે સાહેબ મેરિટ ક્યારે આવશે. તો મેરિટ પણ આવી ગયું. મેરિટ આવી ગયા પછી કે સાહેબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવી ગયું. ઓકે. હવે ત્યાં કને પાસ નથી થયા એટલે હવે પાછું શું કહે છે સાહેબ નવી પટાવાળાની ભરતી ક્યારે આવશે. બરાબર. તો બસ આ જ કામ છે આખે આખું. એના કરતા ક્યારે આવશે એ બધી ચર્ચાઓને સાઈડમાં મૂકો અને જે તમારી પ્રિપેરેશન છે એને સ્ટાર્ટ કરો. કારણ કે જો તમને એક બેઝિક ગણિત સમજાવું કે જો કંડક્ટરની ભરતીની અંદર ગણિત આવે છે તો કે હા સાહેબ આવે છે. બરાબર છે. અંગ્રેજી આવે છે તો કે હા સાહેબ આવે છે. બરાબર છે. ગણિત અને રીઝનિંગ આવે છે, ગણિત એન્ડ રીઝનિંગ આવે છે. બરાબર છે. અંગ્રેજી આવે છે, પછી જીકે આવે છે. બરાબર. તો આ વસ્તુથી તમે શરૂઆત કરી શકો છો. ઓકે. કદાચ જો એવું થાય કે તમે મેરિટમાં નથી આવતા તો ગણિત અને રીઝનિંગ તો તમને એલઆરડીમાં પણ કામ આવવાનું છે. બરાબર. જીકે પણ તમને એલઆરડીમાં કામ આવવાનું છે. બરાબર. એટલે ક્યારે મેરિટ આવશે, કેટલું અટકશે, એ બધી ચર્ચાઓને સાઈડમાં મૂકો અને પ્રિપેરેશન તૈયારી જે છે એ ચાલુ કરી દો, પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. ઓકે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ હજી સુધી પ્રિપેરેશન સ્ટાર્ટ નથી કરી એ સ્ટાર્ટ કરી દો અને આપણા ગ્રુપની અંદર જોડાવા માટે 9909454692 આ નંબર ઉપર તમે તમારું નામ જે છે એ મેસેજ કરશો અથવા તો જીએસઆરટીસી લખીને મેસેજ કરશો તો પણ તમને જોઈન કરી દેવામાં આવશે. ઓકે મિત્રો. તો તૈયારી સ્ટાર્ટ કરી દો જો હજી સુધી ના કરી હોય તો. ઓકે. ક્યારે આવશે, કેટલું અટકશે, એ બધી ચર્ચાઓને સાઈડમાં મૂકો અને અત્યારે માત્ર ને માત્ર તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે. જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.